હર હર મહાદેવ। નમસ્કાર મિત્રો, આ જુઓ બાલારામ નદીની દુર્દશા। જ્યાં આગળ આખી નદીની અંદર માતાજીનું વિસર્જન, પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ, સાથે 10 દિવસ સુધીના પ્લાસ્ટિક અને એની નદીના વિસર્જનના અને વિસર્જન કેવું કે નદીને બગાડવી કેવી એ કંઈ કહેવા ખ્યાલ નથી આવતો। આપ જોઈ શકો છો, આખી નદી જ્યાં જ્યાં દેખાય છે ત્યાં દરેક જગ્યાએ માત્ર ને માત્ર પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક દેખાય છે। સર્વે જે કોઈ લોકો આ દશા માતાનું કે કોઈ પણ વ્રત કરે છે અને એમાં જે ઉલ્લેખ છે વિસર્જનનો, એ વિસર્જનનો ઉલ્લેખ માત્ર માટીની મૂર્તિઓ માટે છે। પહેલાં પ્લાસ્ટર ઓફ પેરિસ નહોતું કે ત્યારે એ સમય ઉપર મૂર્તિઓ માટીની બનાવવામાં આવતી એક પ્રતીક સ્વરૂપે અને એની પૂજા કરવામાં આવતી, અને એ વખતે પ્લાસ્ટિક પણ નહોતું। તો એ સમયે જે કંઈ વિસર્જનનો જે ઉદ્દેશ્ય હતો એ એવો હતો કે ભાઈ માટીની મૂર્તિ પાણીની અંદર વહી જાય, અને જે તે સમયે બધી નદીઓ પ્રવાહિત રહેતી હતી। આજે નદીઓ પ્રવાહિત છે નહીં, નદીઓમાં બધે ડેમ બંધાઈ ગયા છે, સિંચાઈ યોજના માટેના દરેક વસ્તુઓ બની ગઈ છે, અને સાથે સાથે પ્લાસ્ટિક, જે સાયન્સ એવું કહે છે કે પ્લાસ્ટિક છે તે 100 વર્ષે પણ ઓગળતું નથી। તો આ સમયની અંદર આપણે કહેવામાં આવે છે કે પ્રકૃતિ એ જળથી છે અને જળ એ જીવન છે, અને આ તો એક આસ્થાનું પ્રતીક છે। માતાજીના 10 દિવસ બહુ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરી ઘરની અંદર આપણે એને રાખીએ છીએ, તેની આરાધના કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ। મા દશા માતા બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે, અને જ્યારે તેને આવી રીતે 10 દિવસ પૂજા કરી અને જ્યાં આગળ આપણે પણ ઊભા ન રહી શકીએ, કે જ્યાં આગળ આપણે પગ ન મૂકી શકીએ, એવી પરિસ્થિતિની અંદર આપણે માતાજીની મૂર્તિ મૂકી અને જતા આવીએ છીએ। તો એક ખરેખર ચિંતાનો વિષય છે। આની અંદર ખરેખર એક પરિવર્તન, સ્વૈચ્છિક પરિવર્તન લાવવું જોઈએ, કોઈના આક્રોશથી કે કોઈના કહેવાથી નહીં। હવે આ મૂર્તિ તમે જોઈ શકો છો કે ચારે બાજુ ગંદકી છે, કે જ્યાં આગળ માણસ ઊભું ના રહી શકે, એટલી દુર્ગંધ મારે છે, અને ત્યાં આગળ આપણે માતાજીની મૂર્તિ મૂકી અને જતા આવીએ છીએ, જે ખરેખર શરમજનક વાત છે। આવી શ્રદ્ધા, આજે શ્રદ્ધાથી, જે વિશ્વાસથી, જે માતાજીના જે 10 દિવસના અનુષ્ઠાન કરી અને જે આ કરવામાં આવી રહ્યા છે, અને એના વિસર્જનના સાથે સાથે જે પ્લાસ્ટિકનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, એ ખરેખર બહુ જળ માટે બહુ ખરાબ છે। તો સર્વેને મારી વિનંતી છે કે ભાઈ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે। ભલે આ સાલ કુદરતના આધીન નદી આવશે અને આમાંથી જશે, પરંતુ આવતી સાલ જ્યારે પણ દશા માતાનું વ્રત લે ત્યારે માટીની મૂર્તિનો ઉપયોગ કરે, પ્લાસ્ટિકનું નદીમાં વિસર્જન ન કરે, અને જળને સ્વચ્છ રાખવાની અંદર મદદ કરે। આ જળની અંદર જળજીવો રહેતા હોય છે, જે આ પ્લાસ્ટિકના કારણે પણ મૃત્યુ પામતા હોય છે। આ માટીની મૂર્તિ, આ પીઓપીની મૂર્તિ ઉપર જે કલર લગાવવામાં આવે છે એ કેમિકલ હોય છે, તો જેના કારણે એ કેમિકલ થોડા દિવસની અંદર પાણીમાં ગળી જશે, ત્યારે જળચર જીવોને એ સૌથી વધારે નુકસાન કરતા હોય છે। તો સર્વેને અમારી એક નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે વ્રત કરે,
માટીની મૂર્તિ લાવે અને એનું વિસર્જન કરતી વખતે ખાસ ધ્યાન રાખે કે પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓનું સાથે વિસર્જન ન કરે. જય દશામાં. હર હર મહાદેવ.